સુરત રાંદેરના જહાંગીરાબાદ ડીમાર્ટ પાસે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં 10મા માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ ઘરની બારી પાસે સૂતા હતા। તે દરમિયાન અચાનક પડી જતા 8મા માળે બારીના બહારના ભાગે લાગેલી જાળીમાં ફસાઈ ગયા હતા। ફાયર વિભાગની સૂઝબૂછથી વૃદ્ધને બચાવી લેવાયો છે। જહાંગીરાબાદ ડીમાર્ટ નજીક ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં એક 57 વર્ષીય વૃદ્ધનું જોખમી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ ઘટના દરમિયાન 10મા માળ પર રહેતા વૃદ્ધ તેમના ફ્લેટની બારી પાસે સૂતા હતા। અચાનક તેઓ પડી ગયા અને 8મા માળની બારીના બહાર ભાગે લાગેલી જાળીમાં ફસાઈ ગયા। તેમનો પગ બારીના ગ્રીલમાં ફસાઈ ગયો હતો। ફાયર કંટ્રોલ અને રૂમને મળેલ કોલ પછી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે તાત્કાલિક બચાવ કાર્યવાહી શરૂ કરી 8મા માળથી જાળી કાપીને રેસ્ક્યુનું કામ કરવામાં આવ્યું હતું। 1 કલાક સુધી ચાલેલી જોખમી કાર્યવાહી અને મહેનત બાદ ફાયરમેને વૃદ્ધને બચાવવામાં સફળ થયા હતા। ફાયર બ્રિગેડે તેમની જીવિત સ્થિતિમાં બહાર કાઢ્યા હતા। ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના ગુરુકૃપા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા।